અને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલા છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિએ સઘન તપાસ બાદ તેમના વર્ષ 1999 અને 2000માં જાહેર કરેલા હિન્દુ રાઠવા જાતિના બંને પ્રમાણપત્રોને રદ કરવાનો નિર્ણય લીધો। આ તપાસ દરમિયાન મંજુલા રાઠવા મૂળ હિન્દુ કોળી અથવા તો હિન્દુ ઢેબરિયા કોળી જાતના હોવાનું સામે આવ્યું છે, જે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ નથી, જેથી સમિતિએ સર્વાનુમતે પ્રમાણપત્ર રદ કરવાનો નિર્ણય લીધો। નોંધનીય છે કે મંજુલા રાઠવા વર્ષ 2025માં છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અનામત મહિલા બેઠક પરથી આ જ પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડી અને વિજય મેળવ્યો હતો, જે પછી તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા। હવે એસટી પ્રમાણપત્ર રદ થતાં તેમનું સભ્યપદ તેમજ પ્રમુખ પદ જતું રહેવાની પ્રબળ શક્યતાઓ છે। આ મામલે જાગૃત નાગરિક વિજય નાયકે વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિમાં અરજી કરી અને લાંબી તપાસ બાદ સમિતિએ આજે ચુકાદો આપતા વિજય નાયકે આ નિર્ણયને ન્યાયની જીત ગણાવી સંતોષ વ્યક્ત કર્યો હતો। મંજુલાબેન નગરપાલિકાના જે હમણાં પ્રમુખ છે એમનો જાતિનો દાખલો ખોટો હોવાથી અમને શંકા હતી, એટલે અમે અરજી કરેલી। જે અરજી કરી એ અરજીનો અમને ન્યાય મળ્યો છે અને દાખલો રદ કરવામાં આવ્યો છે। મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે બે દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ બે દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના અને ગેરઉપયોગ કરેલ છે, જેથી આ બાબતે એમનું સભ્યપદ રદ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિએ માનનીય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી, નાયબ સચિવ શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર અને મામલતદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી તમામને આ ઓર્ડરની કોપી મોકલી અને તાત્કાલિક ધોરણે એમની વિરુદ્ધ એમના બંને જાતિના દાખલા જપ્ત કરી અને એમને સભ્યપદે પદ પરથી દૂર કરવા માટેના આદેશ કરેલ છે। હકીકતમાં એવું છે કે જેમનો જાતિ પ્રમાણપત્રનો રદ કરવા બાબતે આપણી પાસેથી વિશ્લેષણ કમિટીમાંથી એક હુકમ થઈને આવેલો છે, જેની અંદર ઉમેદવાર રાઠવા મંજુલાબેન છત્રસિંહ એમનો જે બંને જાતિ પ્રમાણપત્ર છે જે 1999 અને 2000માં ઇસ્યુ થયેલા છે, એ બંને પ્રમાણપત્રો આપણે એમની પાસેથી લઈ અને રદ અને જપ્ત કરેલાનો સિક્કો મારવા કીધો છે આપણને, અને કલમ 11 અને 12 હેઠળ એની કાર્યવાહી કરી અને કરેલ કાર્યવાહીની નોંધ આપણને ત્યાં આગળ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે।